ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ દુષ્કર્મનો ભોગ બનેલ મૃતક બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક દુષ્કર્મનો ભોગ બનેલ દીકરી ગતરોજ વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટી હતી, જેને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે। આ દુષ્કર્મ કરનાર નરાધમ આરોપીને કડકમાં કડક સજા થાય, ફાંસી આપવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। જે મૃતક 10 વર્ષની બાળકીને ઝઘડિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ દુષ્કર્મ આચરનાર નરાધમને સખત સજા થાય તે માટે ધારાસભ્ય તરીકે રજૂઆત કરીશ તેમ તેઓએ જણાવ્યું હતું। ઝઘડિયા 16 તારીખના રોજ દુષ્કર્મની એક બાળકી સાથે એક ઘટના ઘટી હતી। એક દુઃખદ સમાચાર અમને મળ્યા છે। દીકરીનું સારવાર દરમિયાન મોત થયું છે। ભગવાન એને આત્માને શાંતિ આપે, એના પરિવારને જે આફત આવી છે એને સહન કરવાની શક્તિ આપે અને સાથે સાથે આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થાય અને ધારાસભ્ય તરીકે અમે રજૂઆત કરીશું। તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।